આખી દુનિયા તમે જોવો ને તો આખા ગામ ધુમાડા બંધ દે ને ભાઈઓને કે મારે જાય ને મેળ છે આના હારે જ રાખવાનો હતો બેટા મારા. હમણાં અમે એક જગ્યાએ ગયા હતા ભજનમાં, વ્યક્તિગત ન કહેવાય, ત્રણેય છોકરાને તમે જોવો ને તો કૂતરાને મીંદડાને રાગ હોય એવો. એના બાપ આવી જાય ને એકે મને ફોન કર્યો કે ભજન રાખવા છે તમે આવજો ને. મેં વાંધો નહીં. અમે અહીંયા ગયા ને તો મેં ત્યાં વાત સાંભળી, ત્રણ છોકરાએ નોખું ટાણું કર્યું. બોલો એ બાપાને પગ્યું છે. એ કે મારા ભેગો તું ને, ઓલો કે મારા ભેગો તું ને, મારે આગવું કરવું છે, ઓલો કે મારે ત્રણે ગામે હિલોળા કર્યા 3 દી. ખોટ કોને ગઈ? અને એવો દાખલો બાપુ, અમે હમણાં રામપરા ગયા હતા, અમારા સાઉન્ડ વાળા ની બધા અમે હતા રામપરા. એક મને બાપાએ વાત કરીને ભાઈ, એક જીવનમાં ઉતારવા જેવી વાત કરીને, સત્ય હકીકત બનેલી વાત બાપુ. 2 ભાઈ અને એની 2 પત્નીઓ, જે આજની તારીખમાં છે અહીંયા, આ લગભગ 8 મહિના પહેલાની જ આ બનેલી વાત. કે 2 ભાઈ, એના 2 પત્ની અને એ બધા સંયુક્ત કુટુંબમાં રહે. અને એમાં નાના ભાઈને બીમારી લાગી, દવાખાનામાં એડમિટ કર્યો. અને દવાખાનામાં ડોક્ટરે કીધું કે ભાઈ આની એક કિડની ફેલ છે, કિડની એક નાખવી પડે એવું છે. એટલે મોટો ઘરે આવી એની પત્નીને વાત કરે છે કે નાના ભાઈને બીમારી બહુ છે અને એને કિડની નાખવી પડે એવું છે. ત્યારે બાપુ જો બાપુ, આવી દીકરીઓને હું તો સલામ કરું છું, વંદન કરું છું. એના મોટા ભાઈની વહુ શું કે ખબર છે? એ કે તમે આપો છો નકર પછી હું મારી કાઢીને આપું. એટલે એ કે હું એવું નથી કહેતો, પણ આ તો હું ખાલી તને જાણ કરું છું, હું આપવા માટે તૈયાર જ છું. આપણી પાસે બહારથી લાવીને દેવી એટલા આપણી પાસે પૈસા નથી. અને સવારે બાપુ 2 માણા દવાખાને ગયા. અને દવાખાને જઈએ ને ડોક્ટરને કીધું કે કિડની મારા ભાઈને જરૂર છે ને? તો કે હા. તો કે મારી કિડની કાઢી અને મારા ભાઈને ફિટ કરી દો. એટલે ડોક્ટરે કીધું કે ભાઈ તમે દબાણથી કાંઈ કયો છો કે તમારી સહમતિથી? કે ના, મારી સહમતિથી. પછી કે તમારા ઘરના બૈરા? તો કે આ છે ને એનો દીકરો દીકરી, એનું બૈરું, એ બધાને બોલાવ્યા. એ કે આ કોણ છે? તો કે મારા ઘરવાળા છે. તો કે આ કોણ છે? કે મારો દિયર છે. તો કે તમારા દિયરને કિડની ફેલ છે અને તમારા ઘરવાળા એમ કે છે કે કિડની હું આપું, તમને વાંધો નથી ને? એ કે વાંધો હું હોય ડોક્ટર સાહેબ, મેં કીધું છે મારા ધણીને મારા દિયરને કિડની કાઢી દો નકર હું કાઢી દઉં. આ 6 મહિના પહેલાની વાત બાપુ. આ દીકરીઓને બાપુ સલામ કર્યું છે. ભાઈ તો કદાચ સારું કહેવાય કે ભાઈના ઉપર ભાઈને પ્રેમ આવ્યો, પણ ભાભીને જો દેર ઉપર આટલો પ્રેમ હોય તો મારા બાપ દુનિયામાં કોઈથી દુકાળ ન પડે. હવે આપણે ક્યાંક જોઈએ ધારા વેચ જમીન હાટું હગા ભાઈ ને હગો ભાઈ કાપી નાખે. તઈ આપણને એમ થાય ખાલી રામાયણ ક્યાં ગઈ? શું વાતો કરી આપણે? એક જાય ઉપર ને એક જાય જેલમાં, જમીન તો અહીંયા પડી હોય. એટલે સંતો કહે છે ધરતી